ચૈતર વસાવાને મોટો ઝટકો, કેમ કે હાઈકોર્ટનો રાહત આપવાનો ઇનકાર, નીચલી કોર્ટની સજા સામે સ્ટે મેળવવા અને જામીન માટે અરજી તેમણે કરી હતી। બંને અરજીઓ હાઈકોર્ટે ફગાવી। નીચલી કોર્ટનો ચુકાદો યથાવત છે। લાંબી સુનાવણી બાદ આ ચુકાદો આપવામાં આવ્યો। ધારાસભ્ય પદ પર લટકતી તલવાર છે। સજા બાદ પદ રદ થવાની પણ શક્યતા છે। રાહત આપવાથી ખોટો સંદેશ જશે। હાઈકોર્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તો ધારાસભ્ય પદ પર સીધી જ આ લટકતી તલવાર, સજા બાદ ધારાસભ્ય પદ રદ થવાની શક્યતા। તો ચૈતર વસાવાની મુશ્કેલીમાં ઓર વધારો। આપના ધારાસભ્ય ચૈતર વસાવાને મોટો ઝટકો। તો ચૈતર વસાવાને જામીન ન મળવા મામલે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ભાજપ પર આકરા પ્રહાર। ચૈતરે ભાજપમાં જોડાવાનો ઇનકાર કર્યો એટલે ફસાવ્યા છે। ઈસુદાન ગઢવીનું કહેવું છે કે ચૈતર વસાવાને ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા। ભાજપ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે। આ સાથે ચૈતર વસાવા નાગરિકોના હિતમાં મુદ્દા ઉઠાવતા હતા। આદિવાસી સમાજ 2027માં ભાજપને જવાબ જરૂરથી આપશે તેવું ઈસુદાન ગઢવીનું કહેવું છે। અમે ઉપલી અદાલતમાં જઈશું। તો આ તમામ નિવેદન ઈસુદાન ગઢવી દ્વારા આપવામાં આવ્યા। ચેતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ કર્યું ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે। આદિવાસી સમાજનો બદલો લેશે। તાલુકા ઉમરગામથી અંબાજી સુધી તમામ આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતી ભાજપને 2027માં જવાબ આપશે। હું આદિવાસી સમાજને પણ કહું છું કે જો આપણા ચેતરભાઈને કઈ રીતે ભાજપ છે એ પરેશાન ઉપર પરેશાન કરી રહી છે।